સમગ્ર સૃષ્ટિના સર્જક, પાલક, પોષક પરમાત્મા છે. પરમાત્મા પ્રત્યેની ભક્તિ તથા આદરની અભિવ્યક્તિ ભક્તો વિવિધ પ્રકારે કરતા હોય છે. સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન પ્રત્યેની ભક્તિ અને આદરની અભિવ્યક્તિ પ્રણામ, પંચાંગ પ્રણામ તથા સાષ્ટાંગ દંડવત દ્વારા કરવામાં આવે છે. તેમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે 8 અંગો દ્વારા પ્રણામ, જેમાં 6 સ્થૂળ અંગો પગ, ઘૂંટણ, છાતી, હાથ, આંખ અને મસ્તક અને 2 સૂક્ષ્મ અંગો મન તથા વાણી એમ 8 અંગોનો જમીન પર સ્પર્શ થાય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ ભગવાન પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિનું પ્રતીક છે, જેના દ્વારા ભક્ત ભગવાનની મહાનતા સમક્ષ પોતાની તુચ્છતાનો સ્વીકાર કરે છે. પ્રતિદિન દંડવત પ્રણામ કરવાથી ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ વૃદ્ધિ પામે છે અને હું ભગવાનનો દાસ છું એવો ભાવ દ્રઢ થતો જાય છે. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથના 93મા શ્લોકમાં જણાવ્યું છે કે સર્વે સત્સંગીઓએ સવારે, સાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન ભક્તિએ કરીને સમીપે આવેલ મંદિરે દર્શને જવું. મંદિર દર્શન વેળાએ પ્રથમ ભાવપૂર્વક ઠાકોરજીના દર્શન કરવા અને ત્યારબાદ પુરુષોએ દાસભાવે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને મહિલાઓએ પંચાંગ પ્રણામ કરવા. જો આપણે દંડવત ન કરીએ તો ભગવાનના દર્શન કર્યા અધૂરા ગણાય અને આપણી ભક્તિમાં એટલી ઉણપ ગણાય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે. તેઓ ભગવાનના દર્શન વખતે ક્યારેય પોતાની દાસત્વ ભક્તિ ચૂક્યા નથી. સ્વામીશ્રીનો એક જ પ્રેરક પ્રસંગ આપણને ઘણું બધું કહી જાય છે. તારીખ 25/8/2016 જન્માષ્ટમીના નિર્જળ ઉપવાસના દિવસે મહંત સ્વામી મહારાજે બોચાસણમાં મંગળા આરતીમાં 15 દંડવત કર્યા. ત્યારબાદ નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં 5 દંડવત, શણગાર આરતીમાં 5 દંડવત, પુરુષોત્તમ સ્વામીની દેરીએ 5 દંડવત અને નિત્ય પૂજામાં 5 દંડવત કર્યા. મહંત સ્વામી મહારાજને આજે અટલાદરા જવાનું હતું એટલે સાંજે બોચાસણથી વિદાય લીધી. અટલાદરા પહોંચતા પહેલા મહંત સ્વામી મહારાજ ચાણસદ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પધાર્યા. સ્વામીશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાને 10 દંડવત કર્યા અને હરિમંદિરમાં 5 દંડવત કર્યા. ચાણસદથી સ્વામીશ્રી રાત્રે અટલાદરા મંદિરે પધાર્યા. મંદિરે ઠાકોરજીના દર્શન કરીને સ્વામીશ્રીએ 5 દંડવત કર્યા. ત્યારબાદ નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં 5 દંડવત તેમજ શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના પ્રાસાદિક ઓરડે 5-5 દંડવત કરીને પોતાની ઈષ્ટ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરી. જન્માષ્ટમીના નિર્જળ ઉપવાસમાં સવારથી પાણીનું એક પણ ટીપું મુખમાં મૂક્યા વગર મહંત સ્વામી મહારાજે 83 વર્ષની જૈફ વયે ફક્ત એક જ દિવસમાં 71 દંડવત કર્યા. જો હૃદયમાં ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ હોય તો જ આ શક્ય બને અને ભગવાન સ્વામિનારાયણને પણ આવા ભક્તિશીલ ભક્ત પર જ હેત થાય છે.
વચનામૃત ગરડા પ્રથમના 37માં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. દંડવત પ્રણામ એ દાસત્વ ભક્તિ તથા અનન્ય શરણાગતિનું પ્રતીક છે. તે માટે મંદિર દર્શન વેળાએ આપણે શારીરિક અનુકૂળતા મુજબ 5, 11 કે 15 દંડવત અવશ્ય કરવા જોઈએ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની સાષ્ટાંગ દંડવત પ્રણામની આ પ્રણાલીને અનુસરવાથી આપણે દાસભાવે ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરી શકીશું, શ્રીહરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશું. તો સાષ્ટાંગ દંડવત પ્રણામની આ પ્રણાલીનું આપણે ચુસ્તપણે પાલન કરીએ અને અન્યને પાલન કરવા પ્રેરણા આપીએ.